હું આ સાયબરમાં આપવા ગઈ. સાયબરમાં મને એવો ઠંડો જવાબ દીધો કે સચિન તેંડુલકર ક્રિકેટર છે તો કે એ પોપ્યુલર છે તો એના ફોટો બધા રાખી શકે. એમ તમે પોપ્યુલર ક્રિએટર છો તો તમારા ફોટોસ બધા રાખતા હોય. આના થકી જો કોઈ હેરાન થતું હોય કે કોઈને ધમકીઓ મળતી હોય કે કાંઈ ગલત થતું હોય તો અમારે કે ઇન્સ્ટન્ટ એક સ્ટેપ લેવા પડે એમ. તો મેં કીધું ભાઈ આની અંદર એ લોકો કાંઈ ગલત નથી કરતા, મારા જ ફોટો મૂકીને આઈડીમાં ફોલોઅર વધાર્યા છે, એના લીધે મારા આઈડીનું ગ્રોથ અટકી ગયું છે, રિયલ આઈડીનું. પણ એની અંદરથી ગંદી ગંદી કમેન્ટો કરે છે, બીજા પાસે પૈસાની માંગણીઓ કરે છે. તો આની અંદર આગળ જતા કંઈક થશે તો એનો જવાબદાર કોણ? એટલે કે હાલો ને કંઈક જોશું એમ કરીને મને ઠંડો જવાબ આપીને હું તો આવતી રહી. હું પછી કાંઈ બહુ લપ ન કરું એટલે આવી ગઈ. પછી અમુક આઈડીઓ મારા દોસ્તો એને બધા રિપોર્ટ મારીને બંધ કરાવી, ઓછા ફોલોઅર વાળી ઝાઝી હતી. કોને ખબર કેમ એ લોકોએ શું કર્યું મને કાંઈ ખબર નથી. પણ આજે આ આઈડી અમારે વાત કરવાનું એક મેઇન કારણ છે કે આજે મેં એક સવારમાં એક વિડીયો જોયો કે જેમાં સિંગર ભૂમિબેન આહિરને બહુ બધા લોકોએ, એટલે 7-8 છોકરા હતા, એને બહુ બધું ગંદુ એડિટિંગ કરીને એના વિડીયો વાયરલ કરેલા. ઘણા સમય પહેલા મને ઘણા બધા લોકોએ મોકલેલા કે જો તા બેનના કે કેવા વિડીયો વાયરલ થયા. તે જો કે અત્યારે એઆઈનો જમાનો, 99% તો લગભગ ખોટું જ હોય, 1% સાચું હોય તો ખબર ન હોય. પણ એ બેનને બદનામ કરવા કેટલી ગંદી વિકૃત ભરેલી માનસિકતા અરે આ છોકરાઓ, 4 છોકરા છે ને 4 યંગ છે, એને આ બધું વેતું કરેલું, વાયરલ કરેલું. અને બેન ખરેખર એને મને ઉપર હું વીતતી હશે મને અત્યારે ફીલ થાય, કારણ કે મારું તો એવું કાંઈ ગંદુ વાયરલ નથી થયું તોય મને થતું હતું કે આને શું મજા આવતી છે. પણ દ્વારકા પોલીસ, ક્રાઇમ પોલીસે એને પકડી લીધા અને એને સબક શીખવાડ્યો, જે શીખવાડ્યો એ પણ બહુ ગમ્યું, દિલથી થયું કે હાલો ભાઈ મને મારી બંધ થઈ કે નહોતી પણ એ બેનનું અટકાવ્યું ને એ મને બહુ ગમ્યું. તો સેલ્યુટ દ્વારકા ક્રાઇમ બ્રાન્ચને.